गुजरात के वडोदरा शहर में दमकल विभाग के कर्मचारियों ने कॉरपोरेशन में आवेदन देकर सीधी सब फायर ऑफिसर की भर्ती का विरोध किया है। उनका कहना है कि वे आपात स्थिति में वडोदरा के नागरिकों की जान हमेशा से बचाते आए हैं। ऐसे में सीनियोरिटी के आधार पर उन्हें सब फायर ऑफिसर की भर्ती प्रक्रिया में शामिल करना चाहिए। पहली पहल तो अमे वडोदरा महानगरपालिकाना अग्निशमन दलना सौ कर्मचारीगण छे। अमे 12 तारीखे एक अरजी इन्वर्ट करी है। डेप्यूटी म्युनिसिपल कमिश्नर साहेब श्री, म्युनिसिपल कमिश्नर साहेब श्री, मेयर साहेब श्री, स्टेन्डिंग कमिटीना चेरमेन साहेब श्री, अमारा जे एचओडी साहेब अने चीफ फायर ऑफिसर ने अरजी इन्वर्ट करी है। अमारो एक ज लक्ष्य, एक ज मुद्दो है कि जे सब फायर ऑफिसर जे नव लेवाना छे एनी जे बहार के डायरेक्ट रिक्रूटमेंट थवानी जे जाहिरात थई छे नव सब फायर ऑफिसर नी ए तद्दन रद्द करे अने अमारा ज साथी कर्मचारी के जे लोकोए 20-20, 25-25 वर्ष પોતાનું બલિદાન આપ્યું છે ખાતા માટે એ લોકોને સિનિયોરિટી પ્રમાણે ચેનલનો યુઝ કરીને સિનિયોરિટી પ્રમાણે લોકોને પ્રમોશન આપે જેથી કામગીરીમાં ટ્યુનિંગમાં સરળતા રહે। અને મહત્વની મુદ્દાની વાત કે ડાયરેક્ટ સબ ઓફિસર લેશો તો તમને 50 થી 60 હજાર રૂપિયા એમને ડાયરેક્ટ આપવા પડે। એના કરતા ઓલરેડી જે અમારા સર સૈનિક જમાદાર છે એ ઓલરેડી 50-60 હજાર રૂપિયા સેલરી લે છે તો એમને ખાલી તમારે પોસ્ટર આપવાની છે। એમાં બે ફાયદા થશે, કર્મચારી ગણને બી સારું લાગશે કારણ કે એમને સિનિયોરિટી પ્રમાણે ચેનલ પ્રમાણે એમને પોસ્ટ મળશે અને વીએમસી નું જે આપણું જે ડિપાર્ટમેન્ટ છે, જે વીએમસી નું આપણું જે મેન છે એ ફાઇનાન્શિયલી બી એમને સપોર્ટ મળશે। એ સેલરીમાં એમને બધી રીતે પોસ્ટ મળી રહેશે। બીજી વાત, અમે આંદોલન કરીશું પણ અમે અગ્નિશમન દળના કર્મચારીગણ છે જે બી એમરજન્સી માટે અમે બેઠા છે, અમારી લડત ચાલુ રહેશે પણ અમે અમારી ફરજથી અમારે પીછાહટ નહીં કરીએ। અમે અમારી ફરજમાં જે બી કામગીરી હશે એ અમે કામગીરી ખડે પગે કરવાના છે। એ અમારે મને પ્રૂફ આપવાની જરૂર નથી। તમને બધાને ખબર છે, જાહેર જનતાને ખબર છે કે હમણાં જે ફ્લડ આવ્યું છે, ફ્લડમાં 24 કલાક 365 દિવસ અમે જે પ્રમાણે કામ કરીએ છીએ, અઠવાડિયું અમે કોઈ કર્મચારી ઘરે ગયા નથી અને અમે કામગીરી કરેલ છે।